મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે લોક સાથે ને આપણે આવી ગયા દુકાન હતી ઘરે અને ઘરે આવી ગયા 4 વ્હીલ લઈને દુકાન બંધ કરી દીધી આપણે કારણ કે પપ્પા ગયા છે વાડીએ. तो क्या नाचो मैं તો હવે આપણે બેનને ચડવા જવાનું છે કારણ કે હોસ્પિટલમાં હતા હતું એટલે બરાબર દરજા થઈ ગઈ છે. તો હવે આપણે જઈશું ને ચડવા ને ચડીને પછી આવશે એના ઘરે. તો ડેકોરેશન ને બધું કરવાનું તો ભાઈ થઈ ગયું છે બરાબર ને? તો બીજા બધા કરી નાખ્યું છે. તો આપણે ખાલી ચડવા જવાનું છે ને ચડીને ઘરે વહી આવશી પછી જમી ત્યાં એના ઘરે બેનના ઘરે બરાબર. એનાથી જમી કરી અને પછી આપણે પાછા બોર વચ્ચે આવતા રહેવું ઘરે આપણા પછી દુકાન ખોલશે બોર વચ્ચે. તો ચાલો જોઈ જીત કેટલા વાગે કેટલા નહીં બરાબર ને? મહેમાન ને બધું હશે તો આપણે રોકાઈશું ને. હા બસ હવા નીકળ ગઈ. તો કઈ રીતે હું કરી બરાબર ને જોવું પડશે હજી. પણ આપણે ઓલું બોર્ડ ને એવું લેવા જવાનું થોડુંક કામ છે તો એ લેતા આવશી જોઈશ હું કરી બરાબર ને? તો ચાલો પેલા આપણે નીકળી જઈએ અને મોડું થઈ ગયું કારણ કે 11 વાગે ફોન આવી ગયો છે 12 વાગે આવી ગયા છે. ચાલો ગાય ભાગ્યા એટલે પેટ્રોલનો પુરાવાનો છે પેટ્રોલ પુરાવતા આવશી પેટ્રોલનો પુરાવી અને પછી તમને મળું ડાયરેક્ટ બરાબર. અને ડાયરેક્ટ બેનના ઘરે મળી કારણ કે રસ્તામાં ડ્રાઇવિંગ કરતાં કરતાં આપણે નથી બ્લોગ બનાવો એટલે ચાલો મળીએ તમને ડાયરેક્ટ પછી. ચાલો મિત્રો આપણે એને હોસ્પિટલ પહોંચી ગયા ને આવીને બેઠા અહીંયા અને આ દર્દી હતા ને એટલે આપણે હારે બોયલા નહીં નકામ હોય ને ડિસ્ટર્બ થાય ને એટલે અને ભાણુભા લઈને મળી ગયા મોબાઈલ ખૂણા બેસી ગયો છે અને ભાણી અત્યારે છે ને એને દૂધ પાયો એટલે પાવડર આવ્યો ને દૂધનો એ આપણે પાવાનો હતો તે પાઈએ મમ્મીને એ અને આપણે બેઠા ને ઠેલાનું બધું તૈયાર જ છે. તો ચાલો આપણે ઘરે જઈશું બેનના ઘરે ને આ બાજુ ડેકોરેશનનું થઈ ગયેલું છે એની ક્લિપ આ મૂકી જ દઈશ. તો હાલો ડાયરેક્ટ ઘરે તમને મળવું હવે. ચાલો તો ભાણેના ફાઈને એને ચાંદલો ને એવું કરી નાખીએ ને પછી આપણે એને પગલાં પાડી દેવું એટલે પગલાં પડી જાય ને પછી આપણે લઈ જઈશું એના અંદર કારણ કે ડેકોરેશન એના માટે જ કર્યું આપણે. હવે આપણે કરી નાખીએ ભાણીવાનો કંકુ પગલાં. તો તમે જોઈ શકો કે ત્યાં પગલાં પાડવામાં એને હરકી રહેતી નથી ટોપી કે નીચે આવી ગઈ છે એના પગલાં હરકા ન પડ્યા તો બીજી વાર ટ્રાય કરશે આપણે. ચાલો તે પગલાં પડી ગયા અને હવે આપણે બેન દીશુભાઈ અને જીજુ ત્રણે આવે અંદર તો વેલકમ આપણે થઈ ગયું છે. એટલે ભાણીભાઈ ને ઘરમાં આવી ગયા છે ને સૌથી પહેલાં આપણે માતાજીને દર્શન કરાવી દીધા છે અને જીજુ પણ દર્શન ને એવું કરી લે અને પછી આ બાજુ આપણે એના દાદાની છે એના દર્શન કરાવી દઈએ આપણે. તો એને પણ પગે લાગવું જ પડે કારણ કે વડીલો એટલે તો એના પણ દર્શન કરાવી દઈએ અને પછી આપણે જઈએ અંદર લઈને કારણ કે ત્યાં જેની પથારી તૈયાર જ છે તો ચલો ત્યાં અંદર જઈને છોડાવી દઈએ એને. હવે તો ફાઇનલી ભાણીબાને છોડાવી દઈએ અને પછી આપણે ફોટાને પાડી લઈ બધાને ફોટા પાડવા પડે ને નકામાં ફોટા રહી જાય બધા એને સમજાણું. તો ઘરે આવ્યા ડેકોરેશન કર્યું તો ફોટા ન પાડે તો શું કામ? તો હાલ હવે બધા ફોટા પાડી લે પછી જાય ઘરે આપણે.
તો મિત્રો આજ માટે આટલું જ. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને અને વધુમાં વધુ શેર કરજો એટલે આપણે વ્યૂ ને વધવા માંડે અને કલાકો પૂરું થઈ જાય ગાયકા અને ચેનલ થઈ જાય મોનેટાઈઝ. તો આપણે બકાલા માર્કેટમાં આવી ગયા હતા, આપણે નહોતું લેવાનું, મમ્મી બકાલો લેવા ગયા હતા આપણે મેથી લેવા આપણા હાટું. તો એ લઈ આ કે આપણે જમી કરીને હોઈ જઈશું, થાકી ગયા આખો દી એટલે. તો ચાલો આજ માટે આટલું જ. તો મને કાલ નવા વ્લોગ સાથે. બાય ટેક કેર અને કરી નાખજો શેર વિડીયો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં.